જોરદાર લાગે તારી ચાલ જુવાનાય, જોરદાર લાગે તારી ચાલ જુવાનાય, ઓ ચુનરી તારી ઉડે ઉડી આજ હવા. ઓ માય ગોડ. હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, તમે જે પ્રકારનો આગળ ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનો આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે મિત્રો આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે મિત્રો ખાસ કરીને પાસવર્ડની જરૂર પડશે. અને જો મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને શાળીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો મિત્રો, વધારે સમય ના બગાડતા આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ અને ચાલો મિત્રો હવે આપણે સ્ક્રીન ઉપર આવી જઈએ. મિત્રો, હવે સૌપ્રથમ તમારે અહીંયા એલાઇટ મોશન ઓપન કરી લેવાનું રહેશે. તો આપણે એલાઇટ મોશન ઓપન કરી લઈશું. અહીંયા થોડો વેઇટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે આ પ્રકારની ઇન્ટરફેસ ખુલી જશે. ત્યારબાદ તમારે પ્રોજેક્ટના ઓપ્શનમાં જવાનું રહેશે. ત્યારબાદ તમે અહીંયા જે પણ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરીએ છે પહેલા નંબર ઉપર આવી જશે. તો તમારે એને ઓપન કરી લેવાનું રહેશે. તો તમે ઓપન કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તમે જોઈ શકો છો. હવે મિત્રો, સૌપ્રથમ તો આપણે અહીંયા ફોટો એડ કરવાનો રહેશે. તો અહીંયા પ્રોજેક્ટમાં આપેલું છે, અહીંયા ગ્રુપ 1 આપેલું છે, એમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે. તો આપણે ગ્રુપ 1 ઓપન કરી લઈશું. ત્યારબાદ તમે ગ્રુપ 1 ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. હવે તમારે અહીંયા પ્લસની નિશાની ઉપર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે હવે અહીંયાથી આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો આપણે ફોટો સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ આપણે ફોટોને 3 ડોટ ઉપર ક્લિક કરીને ફોટોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. ત્યારબાદ ફોટોની થોડી સાઇઝ વધારી લઈશું અને ફોટોને કમ્પ્લીટ સેટ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે. અને આપણે ફોટોને ક્લિક કરીને આ રીતે નીચે સેટ કરી લઈશું. ત્યારબાદ આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે. તો અહીંયા આપણે ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે. હવે આપણે મિત્રો એક પીએનજી લેવાની રહેશે. તો ફરી પ્લસની નિશાની પર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લઈશું. ત્યારબાદ આપણે પીએનજીની ફાઇલમાં લઈશું. આપણે અહીંયા પીએનજી સિલેક્ટ કરી લીધી છે અને પીએનજી સેટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે એન્ડ સુધી પીએનજીને ખેંચી લઈશું. જે રીતે આપણે ફોટોને એન્ડ સુધી ખેંચીને સેટ કર્યું તો એ રીતે આપણે પીએનજી પણ સેટ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે. અને મિત્રો, અહીંયા આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો. જોરદાર લાગે તારી ચાલ જુવાનાય, જોરદાર લાગે તારી ચાલ જુવાનાય, ઓ ચુનરી તારી ઉડે ઉડી આજ હવા. તો મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, વિડીયોને આપણે હવે એક્સપોર્ટ કરી લઈશું. મિત્રો, હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક મળી રહેશે. તો તમે જરૂરથી ફોલો કરી લેજો. અને મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં.